નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વાત્રકાંઠાના અફરુજી ગામના પ્રસૂતિ ગૃહનું મકાન શોભાના ગાંઠિયા સમાન। અફરુજી ગામના પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્રની હાલત સાવ જર્જરિત। ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના અફરુજી ગામે આવેલ પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્રના પ્રસૂતિ ગૃહનું મકાન સાવ જર્જરિત હાલતમાં થઈ જતા ખંડેર હાલતમાં થઈ ગયું છે। આ અંગે વાત્રકાંઠા વિસ્તારના અફરુજી ગામના કલ્પનાબા સોલંકીના જણાવ્યા મુજબ કટલાલ તાલુકાના અફરુજી ગામના પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં થોડા વર્ષો પહેલા આ મકાનની નજીક જ આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રસૂતિ ગૃહ જેવું બનાવવામાં આવ્યું હતું, જેમાં બનાવ્યા બાદ આજ દિવસ સુધી એ મકાનને કાર્યરત કરવામાં આવ્યું જ નથી। તેમજ આ મકાનના બારી બારણાનું નામો નિશાન પણ દેખાતું નથી, જેથી કરીને આ બનાવવામાં આવેલું મકાન હાલમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત થાય એ પહેલા જ જર્જરિત હાલતમાં બની જવા પામ્યું છે। તેમજ ખંડેર હાલતમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે। તેમજ નજીકમાં જ આવેલ પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્રનું મકાન પણ સાવ ખંડેર બની ગયું છે। ઉલ્લેખનીય છે કે પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ નિયમિત આવે છે, પરંતુ આ મકાન સાવ જર્જરિત થતા તેમજ આજુબાજુ જંગલી વનસ્પતિએ ઉગી નીકળતા આખું મકાન ખંડેર બની ગયું છે। કટલાલ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારમાં અફરુજી ગામે પંચાયતની બાજુમાં પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે। આ મકાન હાવ જર્જરિત થઈ ગયું છે અને અત્યારે ખંડેર બની ગયેલું છે। આના અંદર રાત્રે માણસો આવે છે, દારૂ પીવે છે અને દારૂની બોટલો પણ અંદર નાખે છે અને આ મકાનમાં તમે જોઈ શકો છો કે કેવી હાલત થઈ ગઈ છે। આ એક ખંડેર જ બની ગયું છે। આ મકાન કાર્યરત જ હતું, પણ થોડાક સમયથી કાર્યરત થયું જ નથી। આ બારી બારણાઓને પણ જો ઉદ્યોગ લાગી છે અને આના બારી બારણાઓ પણ જો ખંડેર બની ગયું છે આખું મકાન। આ દારૂની બોટલો, રાત્રે લોકો અહીં દારૂ પીની બોટલો પણ નાખે છે અને દારૂ પીવા બેઠે છે અને આની આજુબાજુ જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે અને આ બિયરે પણ રાત્રે લોકો પીવે છે અને અહીં ડબલા નાખે છે। આ થોડાક સમય પહેલાં જ અહીં આરોગ્ય વિભાગ દ્વારા એક મકાન બનાવવામાં આવ્યું હતું, તે પ્રસૂતિ ગૃહ વિભાગ બનાવવામાં આવ્યું હતું। એ કાર્યરત થાય તે પહેલાં જ આના બારી બારણાના નામો નિશાન પણ જોવા મળતા નથી। તમે જોઈ શકો છો કે આ મકાન હજુ સુધી કાર્યરત થયું જ નથી, તે પહેલાં જ આના બારી બારણાના નામો નિશાન પણ જોવા મળતા નથી, કારણ કે આ કાર્યરત થાય તે પહેલાં જ ખંડેર બની ગયું છે અને અત્યાર સુધી કાર્યરત થયું જ નથી। આ મકાનની હાલત તમે જોઈ શકો છો કે એક પ્રકારનું ખંડેર જ બની ગયેલું છે, કારણ કે કાર્યરત થયું જ નથી અત્યાર સુધી। આ બંને મકાનો તમે જોઈ શકો છો કે કેવી હાલતમાં છે અને આની આજુબાજુ જંગલી વનસ્પતિ પણ ઉગી નીકળી છે। આ બંને મકાનો અત્યારે શોભાના ગાંઠિયા જેવા લાગે છે, કારણ કે હજી આ પ્રસૂત ગૃહ વિભાગ છે અને આરોગ્ય કેન્દ્ર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ખેડા રિપોર્ટર કલ્પનાબા સોલંકી, જિલ્લો ખેડા।